મૌલિક કઈક હાલ ને જલ્દી, ટ્યુશનમાં મોડું થાય છે. એલા ભાઈ આવી ગયો. હે આજે એક્ટિવા લઈને આવ્યો? અરે પણ એટલે ઓપન એક્ટિવા બહાર પડી હતી ને, ઓપન પૂછ્યું તમારે એક્ટિવા ટ્યુશનમાં લેતો જાવ, એ કે લેતો જ ઉપાડ લીધી આજે એક્ટિવા. એલા રોજ આપણે સાયકલ માં જઈ અને આજે એક્ટિવા લઈને બહુ કહેવાય હો. પણ બે ભાઈનો રોલા પાડવા. અરે જાવ દે, આજે ટ્યુશન માં એક્ટિવા લઈને જાવું જ આપણે. અરે રોલા પડે. એલા પણ ત્યાં અહીંયા કાં ઊભી રાખી? મારા મગજમાં એક નંબર સ્કીમ યાદ આવી છે. શું સ્કીમ છે? આજે આપણે ટ્યુશનમાં નથી જવું, ગુલી મારી દેવી. હા ભાઈ, જો તારે ગુલ્લી મારવાની વાત કરી હોય ને તો મારે તારે ભેગું બતાવું. જો તારે ગુલ્લી મારવાની વાત કરી હોય ને તો એટલે આજે આપણે ટ્યુશનમાં જઈને મૂળ 3 દી છે. માં ડેકો રાત ગાડી હાથમાં આવી છે. આમ થાય આપણે દરરોજ સાયકલ લઈને તો જ આવી છે. આમ થાય મારા પપ્પા છે ને પેટ્રોલની ટાંકી ફૂલ જ રાખે. એટલે તારા બાપા પેટ્રોલની ટાંકી ફૂલ રાખે કે ન રાખે? ત્યાં આપણે હજી 3 દી થયા ટ્યુશનમાં થાય છે ને ત્યાં આપણું ભણવાનું બગડે, ત્યાં અધૂરું રહી જાય. સમજ નહીં યાર તું? ત્યાં તારું એક દીમાં કાંઈ ન બગડી જાય. આમ થાય ત્યાં કોણ ધ્યાન દેશ કે? એટલે ભાઈ ધ્યાન દે કે ન દે, મારા બાપા જોઈ ગયા ને તો મને હોલાવી નાખશે. એ વાત પાકી. એટલે તું આટલો બધો કા બીસો બીકમાં તો અડધો જમીનની અંદર વ્યો જાય. એક દી રખડવાનું, બિંદાસ મોજ કરવાની હોય. એલા ભાઈ જો તારે હે ને ગુલ્લી મારી હોય તો તું માર, તારે રખડવું હોય તું રખડ. હું જાઉં છું મારી રીતે ટ્યુશનમાં ભણવા. આજે ઉભો આ જે પર માન ગાડી હાથમાં આવી હોય તારે આજ ગુલ્લી મારવાની છે છે. એલા ભાઈ હું ગુલ્લી મારી દઉં પણ ત્યાં મારા બાપા જોઈ ગયા ને તો મને હોલાવી નાખશે. તું સમજ નહીં યાર? તારા બાપા જોઈ એની બીક લાગે? હા. તો આપણે એક કામ કરીએ, આપણે એકાદી હારી અવારવી જગ્યાએ જઈને શાંતિથી બેસવી, પછી એવું લાગે ને તો ઘડીક રહીને ક્યાંક ગલી ચક્કર માટા મારશું. મારા બાપા જોઈ તો નહીં જાય. હા ના, એટલું બધું બીવાનું હોય, બિંદાસ રખડવાનું, મોજ કરવાની, માન ગાડી હાથમાં આવી બી જાય. હા તો એમાં પછી આમાં બહુ વિચારવાનું ન હોય તો મારા બાપા જોઈને પેલા જવા દે. આમ પેલા માની જતો હોય. હા લા જવા દે. આ જગ્યા એક નંબર છે ને મૌલિક. પણ જે અહીંયા કોઈક જોઈ જાય ને એના કરતા બીજી જવા દે ને મારો ભાઈ. ચાલુ રોડ એક તો અહીંયા કોઈક જોઈ જાય ને એના કરતા તારીખ કોઈ દી લપ નથી કરતી. હાલો બીજે. હા બીજે લઈ લે ને. એલા હા તું ક્યાં લઈને આવ્યો? હવે તો રેડી ને, કોઈ નહીં આવે ને. એલા તું અહીંયા ક્યાં લાવ્યો? અહીંયા મારો બાપ જોઈ જાય ને તો મને મારી નાખશે. એટલે હવે તે તો લોહી પીધું, ઘડી કાંઈ નથી જવું, ઘડી કામ નથી, ઘડી કામ જવું નથી, ઘડી કાંઈ અવારવી જગ્યાએ શાંતિ 2 મિનિટ બેને તો ક્યાંક ઠંડુ વાતાવરણ થાય, ક્યાંક બેકરીમાં જઈને પબ ખાઈ બે ભાઈ નાસ્તો કરવી. હા એલા પફ તો ખાવો જ છે. કેટલા ટાઈમ થી ખાધું આપણે, આજે તો ખાવો જ છે. સાચી ને એક વાત કહું, આંબે હા કેટરીના કેપ નહીં, હા વિડિયો એક નંબર વાયરલ છે. જો કોનો? કેટરીના કેપ નો? હા મારા દોસ્તાર. હા તો એનો તો જોવાનો છે ને કેટરીના કેપ નો. એટલે આ તો મને ડુપ્લિકેટ લાગે છે. એટલે ના, ઈ પોતે જ છે. કેટરીના કેપ મને નથી લાગતી. એલા તમે બે શું કરો છો અહીંયા? લઈ તે કાટલો કોનો પકડો? કાટલો મૂક તું પેલા. કાટલો કોનો પકડ્યો એટલે? તમે અહીંયા જમીનમાં, મારી જમીનમાં બેઠા તમે કાળા ધંધા કરો છો, કિડનેપિંગ ની વાતો કરો છો. હે પેલા તું કાટલો પકડતા પેલા હાથ વાર વિચારજો. અમને બેન ઓળખ છો તું? અચ્છા ઓળખ છો એટલે જમીન મારા બાપની છે, બધું મારું છે અને તમે બધા મને દાદાગીરી દેખાડશો. જમીન બોલે તારા બાપ ની 2 મિનિટ પોણો ખાતે એમાં આવું થઈ ગયું. હું થઈ ગયો એટલે આવા ધંધા કરો તમે? ના સાહેબ તમારે કઈ ભૂલ થતી લાગે. એમ ખાલી બેહવા આવ્યા. મારાથી ભૂલ થાય. એટલે મૌલિક તું ક્યાં ના દીયો? જા કિડનેપિંગ નો ધંધો કર. મતલબ કિડનેપિંગ નો ધંધો એટલે તારું મોઢું નથી કેતું કે તું કિડનેપિંગ નો ધંધો કરતો હોય? મુંબઈ નો દારૂડિયો લાગે દારૂડિયો. દારૂડિયો કોને કે? જો ગેંડા નાકમાં બે આંગળી નાખી નાખું કાઢ લે તારી. હું મારી આખું કાઢ લઈ. આ ઢોકો દેખાય છે, ઢોકો તારા માથામાં મારું તો માથું ફાડી નાખી. એટલે હોય પાડો મારી લેવો એટલે તું મને પાડો મારી લે. હવે તો તમે ઊભા જ રહ્યો. તમને બેને માર પડે ને તો જ બરોબર હો. જવા દ્યો એટલે મને તો તું જ મેન લાગે. ત્યાં તો મેતાજી લાગે છે. હવે તો તને ફિટ કરાવવા પડશે. આને તો ફિટ કરાવતા કરાવીશ, તને હું ફિટ કરાવીશ. જવા દો ને, મારી કઈ ભૂલ નથી થઈ. આપણે કઈ ગુડલી મારી નહીં હોય. પણ તું કાના છે એટલો બધો બીસો. હે ક્યાંથી કુટલી મારી નહીં ભાઈ? ક્યાંથી કુટલી મારી નહીં ટ્યુશનમાંથી. એટલે તમે હજી 18 વર્ષના નથી થયા અને આવા બધા કાળા કામ કરો છો, કિડનેપિંગ ના ધંધા કરો છો. હે એની કરતા તમે બે ક્યાંક 300 રૂપિયામાં દાડીએ ચડી જાઓ. સભ્યતામાં રહીને વાત કરજો. સભ્યતાની વાત એટલે ઉભા રહ્યો. તમને બેહીને આવે છે ને જેલમાં નખાવું. ખમો એટલે જેલમાં નખાવે એનો મતલબ હું તું પોલીસ ને બોલાવી? હા પોલીસ ને બોલાવે. નો બોલાવું ને તો મને કહે છે. જવા દો અમને, અમે કઈ શાંતિથી બેહવા આવ્યા. તમારી કઈ ભૂલ નથી. હવે ભૂલ થઈ જવા દો. કેમ ભાઈ ભૂલ નથી થઈ એટલે તમે બીજાની જમીનમાં આવીને આવા ધંધા કરો છો? સાહેબ તમારે કઈ ભૂલ થતી છે. અમે કઈ એવા ધંધા મેં બધું સાંભળ્યું હો. તમે કિડનેપિંગ ના અને કાળા કામ કરો છો. તું આના જેવું બી જા કિડનેપિંગ નો ધંધો કરે એવું એમ લે પોલીસ ને ફોન કરું. ખામ નાના સાહેબ જવા દો ને અમને. નાના સાહેબ જવા દો એટલે તમે અહીંયા એવા ધંધા કર્યા. એ યાર હું કર્યું? સાહેબ રેવા દો ને, ફોન નથી કરવો. મૂકી દો ને ફોન. આપણે કરવો. ક્યાં છો તમે? હે બોલી. એ અહીંયા બેહો આપણી જમીને. મને બુકિંગ ક્યાં જાસ?
સાહેબ બોલો ભાગી ગયો, ઓલો ભાગી ગયો એમ. એલા એ મને મૂકીને ક્યાં વયો મેન ગયો તો તું? તું જ લાગેસ મને. ના, તારો સાહેબ. મહેતાજી હતો. મેન તો તું જ મને લાગે. ના ના સાહેબ હું તો એની ભેગો આવ્યો તો ખાલી. ભેગો નહીં, મેન તું જ છો. તું જેનો બોસ છો. હવે તો હું તને ચક્કી પીસાવીશ. તું જો પોલીસ આવે જ છે, મેં ફોને કરી દીધો છે. અરે હું કાઈ બરોબર? બોસ નથી, હું તો ભણવા વાળો છું, ટ્યુશનમાં ભણવા જાઉં છું. ભણવાળો નથી, હમણાં આવે છે. તમે આ કિડનેપિંગ ના ધંધો કરો છો અને હું તમને જવા દઉં. સાહેબ અમાર ભૂલ થઈ ગઈ, જવા દ્યો ને અમને. તમે માણાને કિડનેપ કરો છો. સાહેબ હું હું તમને તમારા જવા દઉં. અડધી કલાક પગ દબાવી તમ તારે જવા દ્યો ને મને અડધી કલાક તમારા પગ દબાવું. time આવે જ છે, આવે સાહેબ જ જવા દ્યો છે. ને, મારા પપ્પાને ખબર પડશે ને તો મને જીવતે નહીં, હવે તો મારી તારા નાખશે. બાપને ખબર પાડવી જ છે મારે. સાહેબ જવા દ્યો ને મને, નકર મારા પપ્પા મને જીવતે જીવતો મારી નાખશે ને ખબર પડશે હવે તો. તો ખબર પાડી જ દઉં અને હમણાં સાહેબ આવે છે. તું ઉભો રહે. સાહેબ જવા દ્યો ને, હું જવા ભૂલ દ્યો. થઈ ગઈ. સાહેબ જવા દ્યો ને, તમારે પગ દબાવો અડધી હું કલાક જવા દ્યો. આવા ધંધા કર્યા છે. આ યાર સાહેબ ગુનેગાર. હું કર્યું સાહેબ? હવે અહીંયા આવીને ગોરખ ધંધા મારી જમીનમાં કરતા હતા, કિડનેપિંગ ની એની વાતો કરતા હતા. એવું કરવાનું? ના ના સાહેબ આ સાહેબ ને કઈક ભૂલ થાય છે. એ મારી ભૂલ કઈ થાય. ધંધા હવે મેં બધું જોયું છે. હા. અને એનો મિત્ર બે અહીંયા બેઠા બેઠા માણસને કઈ રીતના બેહોશ કરવા, કઈ રીતના એની કિડની કાઢવી, એવા બધા ધંધા કરતા. એ હા ઈ મેં જોયું તું ને ન્યૂઝમાં કે આ બધા એવા ધંધા કરે ચડ્ડી ગેંગ વાળા છો ને તમે. પેન્ટમાં કઈ રીતે આવી ગયા? માણસનો જીવ લેતા તમને શરમ નથી આવતી? ના ના સાહેબ આ તમને કઈક ભૂલ થઈ ગઈ, અમે ચડ્ડી ગેંગ વાળા હા, નથી. તમે બે અહીંયા બેઠા બેઠા ફોનમાં બધું જોતા હતા, કિડની કાઢવાની વાતો કરતા હતા. હે એવા ધંધા કરવાના હતા. સાહેબ આ સાહેબ ને કઈક ભૂલ થઈ ગઈ, અમે ટ્યુશનમાં જઈને ગુલ્લી તો મારી કાંઈ કોઈ જાતની ભૂલ નથી થતી. મેં તો આ ગુનેગારનું બધું અહીંયાથી જોયું કે આ કિડની કાઢવાની ની બધી વાતો કરે. હું આ ગુનેગાર તમને હોપું છું, બરોબર? અને બીજી વાર મારી જમીનમાં કાંઈ કોઈ નો જાતનો થાય. ખાવું નહોતું, બરોબર? અને તું હાલો, તું અમારે તો આજે બરાબર જેલમાં નથી તું હવે. ચક્કી પીસ, કિડની કાઢવાની વાત કરસ. અને તું તો પકડાઈ ગયો, તારા મહેતાજીને પકડાવું. તું જ સાચો બોલ. કેટલા કેવડી ઉંમરનો છો? 17 વર્ષના છોકરા થઈને આપણે ધંધા કરો. કરવાના તારી ઉંમર છે કયા કરવાની? હું તો ઓલા ભેગો આવ્યો હું સાહેબ આને હોપું છું, તો તું તો પકડાઈ ગયો. તારાય ચક્કી પીસાવીશ અને એને ચક્કી પીસાવીશ. હવે જો તમારી ચડ્ડી રીતે ચડ્ડા ને એવું કાંઈ નો રહેવા દો. હાલો પેન્ટ નો રહેવા દો. હાલો સાહેબ હાલ. સાહેબ સાંભળો ને, નથી સાંભળવું. હાલ હાલ મારી વાત તો સાંભળો. હું હાલ મામા. કરતો ઈ ભાઈને એને કઈક ભૂલ થઈ. હાલવા મને એમ કીધું ને. સાહેબ હાલવા મને. સાહેબ મેં કઈ નથી કર્યું. ઓલા સાહેબ ને ભૂલ થઈ છે. હું એને માસૂમ છોકરો છું ને. ના ના મેં તમારા જેવા ઘણા જોયા છે ગુનેગાર, પછી ગુનો કરીને એમ જ કે મેં કઈ નથી કર્યું. હો સાહેબ, હાલો તમને જકી પીસાવું. હો.